નમસ્કાર ન્યૂઝ બુલેટિન સાથે હું દીક્ષિતા નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર તરફ તો રાજકોટના વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણીનો મામલો ડોક્ટર રાજાણી સહિત 3 સામે ફરિયાદ દાખલ થઈ છે। બી ડિવિઝન પોલીસે ડોક્ટર સહિત 3 સામે ફરિયાદ દાખલ કરી છે। સૂત્રાપાડાના પ્રાસલી ગામના સરપંચે ડોક્ટર સહિત 3 સામે ફરિયાદ દાખલ કરી છે, જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ડોક્ટર રાજાણીની મુશ્કેલમાં વધારો થયો છે, કારણ કે જે રીતે તમામ બાબતો ખુલીને સામે આવી છે। રાજાણી દ્વારા અનેક આક્ષેપો મયુર વિરુદ્ધ કરવામાં આવ્યા હતા, પરંતુ મયુર 22 દિવસથી લાપતા છે અને સાથે જ એવી પણ વિગતો જાણવા મળી રહી છે કે મયુર પાસેથી મોબાઈલ ફોન ઝૂંટવી લેવામાં આવ્યો હતો અને મયુરને માર મારવામાં પણ આવ્યો હતો। એક વિડીયો પણ આ પ્રકારનો વાયરલ થયો હતો। તો રાજાણીની પૂર્વ પત્ની કે તેની પણ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, 22 દિવસથી મયુર લાપતા છે, તેનો કોઈ પતો નથી મળી રહ્યો અને રાજાણી છે તે અનેક આક્ષેપો મયુર પર લગાવી રહ્યા છે। સત્ય તો તારે સામે આવશે કે જ્યારે મયુર કે જેની ભાળ મળી જશે। હાલ રાજાણી વિરુદ્ધ શું કાર્યવાહી થઈ રહી છે? રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકની અંદર રાજાણી સહિત 3 શખ્સો સામે જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। મહત્વનું છે કે આ સમગ્ર મામલાની અંદર એક પછી એક નવા જે ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। મહત્વનું એક એ પણ છે કે હજુ સુધી જે યુવક છે મયુર, તેનો હજી પતો નથી મળ્યો, તો છતાં પણ અનેક નવા જે ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। એક તરફ એમની જે પૂર્વ પત્ની છે તેના ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેના ઉપરથી અનેક સમીકરણો છે તે સામે આવી રહ્યા છે, કેમ કે જે ઓડિયો ક્લિપ છે તેની અંદર મોટા અધિકારીઓના નામની સંડોવણી હોવાનું પણ તે બોલી રહી છે। અત્યાર સુધી જે આ ડોક્ટર છે તેની પાસે કોઈ પણ ડિગ્રી પણ નથી, છતાં પણ તે પોતાનું આ પ્રકારની હોસ્પિટલ ચલાવી રહ્યા હોવાનો ઓડિયો ક્લિપની અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આ સમગ્ર મામલાની અંદર કઈ રીતની આગળની પોલીસ તપાસ છે તે કરવામાં આવશે તે પણ એક જોવાનું રહ્યું। જે ઓડિયો ક્લિપ છે તેની અંદર જે મનપાના આરોગ્ય અધિકારી સહિત અનેક જે નામ છે તે સામે આવ્યા છે, પરંતુ આ સમગ્ર મામલાની અંદર કેટલી હકીકત છે તે પોલીસ તપાસ બાદ સામે આવશે। હાલ જે ડોક્ટર શ્યામ રાજાણી છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આખરી પૂછપરછ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે। ખરેખર આ જે યુવક છે તેને ગુમ કરવામાં તેનો હાથ છે, એને માર માર્યો હતો તેનો તો વિડીયો ક્લિપ છે તે સામે આવી છે અને બીજી તરફ પોલીસ સામે પણ તેને કબૂલ્યું છે, પરંતુ ત્યારબાદ યુવક ક્યાં ગયો અને આટલા દિવસથી ક્યાં છે? આજે લગભગ 22 થી વધુ દિવસ થવા ગયા છે ત્યાં, પરંતુ હજુ સુધી જે યુવક છે તેનો કોઈ પતો નથી। તેના પરિવારજનો પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત છે, છતાં પણ જે યુવક છે તેનો કોઈ પતો નથી મળ્યો। એટલે સમગ્ર મામલાની અંદર હવે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરશે તે ખૂબ જ મહત્વનો પ્રશ્ન અહીં બની રહેશે। જી ગૌતમ, જે રીતે કહી શકાય કે ડોક્ટર શ્યામ રાજાણી છે તેમની ગતિવિધિઓ ખૂબ જ શંકાસ્પદ લાગી રહી છે, કારણ કે તેમનું જે હોસ્પિટલ છે, તેમની જે ક્લિનિક છે, ત્યાં પણ જે સીસીટીવી ફૂટેજ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ જે ક્લિનિક છે તેના અંદર ગોરખ ધંધા ચાલતા હોય તેવો પણ આક્ષેપ તેની પૂર્વ પત્નીએ કર્યો છે। હોસ્પિટલ છે ત્યાં જાય તો આ પ્રકારની શંકા ઉપજે તે ચોક્કસ વાત છે, કેમ કે જે ક્લિનિકની જે હાલની હાલત છે, ક્લિનિકની અંદર જે પ્રકારના અત્યારનો જે વાતાવરણ છે, ગઈકાલે જે ડીસીબીની ટીમ છે, જે તે બી ડિવિઝન પોલીસ મથકની ટીમ છે, તમામ દ્વારા જે ડોક્ટરની જે ક્લિનિક છે, હોસ્પિટલ છે તેની તપાસ છે તે કરવામાં આવી હતી। તેમાં પણ અનેક દસ્તાવેજો છે તે પોલીસને હાથે લાગ્યા હોવાની એક વાત સામે આવી રહી છે। સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે। આ ઉપરાંત જો હોસ્પિટલનું વાતાવરણ પણ એ પ્રકારનું છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય તો ત્યાં તેને શંકા થાય। આ ઉપરાંત તેની પૂર્વ પત્ની છે તે એવા પણ આક્ષેપ કરી રહી છે કે તે આ પ્રકારે કોઈ પણ પ્રકારની સારવાર છે તે કરતો ન હતો, પરંતુ આ રીતના અધિકારીઓને અને અન્ય લોકોને છાવરી અને પોતાનું ઘર છે તે ચલાવતો હતો। એટલે ખરેખર આ સમગ્ર મામલાની અંદર હકીકત શું છે, શું હજુ પણ અનેક ખુલાસાઓ થવાના છે અને પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરે છે તે ખૂબ જ મહત્વનું બની રહેશે। જી બિલકુલ, આભાર ગૌતમ સમગ્ર વિગત બદલ। તો રાજકોટના ડોક્ટર શ્યામ રાજાણી કે જેની વિરુદ્ધ અનેક ખુલાસાઓ, નવી વિગતો સામે આવી રહી છે, સાથે જ તેનું જે ક્લિનિક હતું ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને ક્લિનિકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે આક્ષેપો થઈ રહ્યા છે તે સાચા હોય તેવું આ તમામ જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેના પરથી પુરવાર થઈ શકે છે અને જે શંકાસ્પદ પ્રવૃત્તિઓ